બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની કેનાલમાં ભંગાણ સર્જાતા છેલ્લા 25 દિવસથી સિંચાઈનું પાણી બંધ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેનાલના સમારકામ બાદ પાણી તો છોડવામાં આવ્યું હતું, પરંતુ 400 ક્યુસેકની માંગ સામે માત્ર 150 ક્યુસેક પાણી જ મળતા પાલનપુરના ગઢ વિસ્તાર સહિત બનાસકાંઠા અને પાટણના 15 થી વધુ ગામોના છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી। પૂરતા પાણીના અભાવને કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે અને ઉનાળુ વાવેતર પણ જોખમમાં મુકાયું છે। આ પ્રશ્ને આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગઢ સિંચાઈ કચેરી ખાતે ધરણા યોજ્યા હતા। અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પૂરતું પાણી છોડવાની માંગ કરી છે। બીજી તરફ સિંચાઈ વિભાગના ઇજનેરોના જણાવ્યા મુજબ કેનાલના સમારકામ બાદ પાણીની સ્થિતિ રૂટીન થવામાં થોડો સમય લાગશે અને ટૂંક સમયમાં પૂરતું પાણી પૂરું પાડવામાં આવશે।